ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા ગુજરાતની અંદર વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે અને એના માટે થઈને ખાસ આજે આપણે ચક્રવાત ન્યૂઝ ગ્રુપના એડિટર જિગ્નેશભાઈ કાલાવડિયા જેઓ રાજકીય વિશ્લેષક પણ છે એમની પાસેથી આપણે માહિતી મેળવીશું કે જે અત્યારે નવી હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે એમાં કયા કયા લોકો છે અને કયા કયા પરિપ્રેક્ષને ધ્યાનમાં રાખી અને આ માળખું તૈયાર કરવામાં આવ્યું છે। જિગ્નેશભાઈ, સ્વાગત છે આપનું। ધન્યવાદ। નમસ્કાર અજીતભાઈ। અજીતભાઈ, એ સર્વવિદિત છે અને છેલ્લા ઘણા જ સમયથી લોકો જેની રાહ જોઈ રહ્યા હતા, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જેની રાહ જોઈ રહ્યા હતા, એ ટીમ જગદીશભાઈ વિશ્વકર્મા, જે જગદીશભાઈ પંચાલ છે પણ પ્રદેશ અધ્યક્ષ તરીકે જાહેર થયા બાદ હવે એમની ઓળખ જગદીશભાઈ વિશ્વકર્મા તરીકેની પ્રસ્થાપિત કરવામાં આવી છે। એ જગદીશભાઈને કામ કરવામાં મોકળું મેદાન મળે એ માટે થઈ અને એની એક સમતોલ ટીમ જાહેર કરવામાં આવી છે। જગદીશભાઈ પ્રદેશ અધ્યક્ષ છે અને અત્યાર સુધી એમના જે પહેલાના પ્રદેશ અધ્યક્ષ હતા CR પાટીલ, એની અસર સમગ્ર ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ માળખા ઉપર જોવા મળી રહી હતી અને પાટીલની જે મજબૂત પકડ સંગઠન ઉપર હતી અને પાટીલે જે કાર્યશૈલીથી ગુજરાત ભાજપમાં કામ કર્યું હતું એની છાયામાં ક્યાંક ને ક્યાંક જગદીશભાઈ વિશ્વકર્મા આવતા હતા અને હજી સુધી એ પ્રદેશ અધ્યક્ષ તરીકે જ્યારથી જગદીશભાઈને પક્ષની કમાન મળી છે ત્યારથી અત્યાર સુધીમાં એવી કોઈ વિશેષ એમની છાપ સંગઠન ઉપર જોવા મળી રહી ન હતી, પરંતુ હવે જ્યારે જગદીશભાઈ દ્વારા એમની ટીમની જાહેરાત કરવામાં આવી છે અને એ ટીમ પણ ત્યારે જ જાહેર કરવામાં આવી છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને સંગઠનમાં જેમની મુખ્ય અને ચાવીરૂપ ભૂમિકા છે અમિતભાઈ શાહ, ભારતીય જનતા પાર્ટીનું જેને અત્યારનું સુકાન કહી શકાય નરેન્દ્રભાઈ મોદીની સાથે સાથે જેઓ સંભાળી રહ્યા છે એવા અમિતભાઈ શાહ જ્યારે ગુજરાતમાં આવ્યા એ જ સમયે આ ટીમની જાહેરાત કરવામાં આવી, એ પણ એક સૂચક બાબત છે। જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા જે ટીમ નક્કી કરવામાં આવી છે એમાં સૌથી અગત્યની જે 4 પોસ્ટ છે, જે પ્રદેશના મહામંત્રીઓ, એના નામો છે એ પણ ચોંકાવનારા છે। લોકોની અપેક્ષાથી વિપરીત આ નામ આવ્યા છે, કારણ કે કોઈ પણ સંગઠનની અંદર પક્ષ પ્રમુખ અને મહામંત્રીઓ આનો લીડ રોલ હોય છે, બાકીના જે દાખલા તરીકે પક્ષના ઉપપ્રમુખ છે એનો કોઈ એવો પ્રભાવી રોલ હોતો નથી અને એ જ રીતે જે પ્રદેશ મંત્રીઓ છે એનો પણ રોલ હોતો નથી। આ જે 5, એક જે સંગઠન મહામંત્રી છે રત્નાકરજી, આ 4 મહામંત્રી અને પક્ષના પ્રમુખ, આટલા લોકોની કાર્યશૈલીના આધારે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન માળખું છે એની ક્રિયાશીલતા છે લોકોની વચ્ચે જોવા મળવાની છે ને એમાં એનો લીડ રોલ હોવાનો છે। ત્યારે આ એક વ્યક્તિ તો ઓલરેડી છે જ સંગઠન મહામંત્રી, જે ભારતીય જનતા પાર્ટીની એવી પ્રણાલી છે અજીતભાઈ કે જે સંગઠન મહામંત્રી હોય, જેના હાથમાં સંગઠનની ડોર હોય, એ વ્યક્તિ RSS માંથી ભાજપમાં ડેપ્યુટ થયેલા હોય છે, RSS માંથી સંગઠનમાં એ વ્યક્તિની નિમણૂક કરવામાં આવતી હોય છે, તો એ નિમણૂક અત્યારે રત્નાકરજીની કન્ટિન્યુ છે। એ સિવાય એના સપોર્ટિવ રોલમાં એને મદદ કરતા તરીકે જે 4 મહામંત્રીઓના નામ આપણી સામે આવ્યા છે એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી 2 લોકો છે જેના વિશે આપણે ચર્ચા કરવાનું આજે પસંદ કરીશું। એ સૌરાષ્ટ્રમાંથી જે 2 લોકો છે એમાં એક છે ડોક્ટર પ્રશાંત કોરાટ। પ્રશાંતભાઈ છે એનો જાહેર જીવનમાં એમનો શરૂઆતથી જ બાળપણથી જ એને અનુભવ રહ્યો છે એમ કહી શકાય, કારણ કે જે સૌરાષ્ટ્રમાં જે લોકનેતા કહી શકાય એવા સૌજીભાઈ કોરટના તેઓ સુપુત્ર છે। સૌજીભાઈએ વારસામાં જ તેમને રાજકારણ મળી છે અને સૌજીભાઈનો એક અલગ જ પહેચાન સૌરાષ્ટ્રના રાજકારણમાં હતી। મંત્રી પદ દરમિયાન એમની કાર્યશૈલી છે અને આજે પણ લોકો યાદ કરે છે। ત્યારબાદ તેમના અવસાન બાદ તેમના ધર્મપત્ની જસુમતીબેન કોરાટ એ પણ ગુજરાત રાજ્યમાં મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી ચૂક્યા છે। આમ પ્રશાંતભાઈના મમ્મી અને પપ્પા, એના માતા અને પિતા બંને ગુજરાત રાજ્યમાં મંત્રી પદનો અનુભવ ધરાવે છે, રાજનીતિનો પણ બહોળો અનુભવ ધરાવે છે અને એ રાજનીતિ છે પ્રશાંતભાઈને વારસામાં મળી છે। પ્રશાંતભાઈ છે એ પણ વિદ્યાર્થી કાળથી રાજનીતિમાં સક્રિય છે, યુવા મોરચાના અધ્યક્ષ તરીકે છેલ્લા સમયમાં ખૂબ લાંબી અને સારી કામગીરી કરી છે એવું કહી શકાય। તો પ્રશાંત કોરાટને જ્યારે સૌરાષ્ટ્રમાંથી
મહામંત્રી પદ મળ્યું છે, ત્યારે જે બીજા મહામંત્રી પદના દાવેદાર હતા, ખાસ કરીને પાટીદાર સમાજમાંથી ભરતભાઈ બોગરાનું નામ ખૂબ ચર્ચામાં હતું. અને પાટીલ ના નજીક હોવાને કારણે, CR પાટીલની ખૂબ નજીક હોવાને કારણે ભરત બોગરાને ફરીથી જે ઉપપ્રમુખ તરીકેની એની જવાબદારી હતી જ, અને એને મહામંત્રી તરીકે એને પ્રમોશન મળે અને સંભાવના હતી, એવી સંભાવના હતી, પણ એ સંભાવનાનો છેદ ઉડી ગયો છે. એના આધારે આપણે કહી શકીએ કે પાટીલની નજીકના જે લોકો હતા એ સંગઠનમાં હવે પ્રભાવી સ્થિતિમાં ક્યાંય રહ્યા નથી. એટલે હવે જગદીશ વિશ્વકર્માને ફરીથી પોતાની રીતે સંગઠનમાં અને રાજ્યમાં કામ કરવાની તક મળશે. એમને પોતાની અલગ પાટીલની છાયામાંથી બહાર આવશે અને પોતાનું નવું માળખું તૈયાર કર્યું છે એવું કહી શકાય. આપણે એવું કહી શકાય. એની સાથે સાથે જે સૌરાષ્ટ્રમાંથી મહામંત્રી પદમાં જે બીજું નામ છે હિતેન્દ્રસિંહ ચૌહાણ, તો એ પણ યુવા ચહેરો છે, યુવા આગેવાન તરીકે પણ સ્થાપિત હતા અને યુવા ચહેરો છે, અને સુરેન્દ્રનગરમાં એક ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી તરીકે એની કામગીરી સારી રહી છે એવું ત્યાંના સ્થાનિક પત્રકાર મિત્રોનું પણ કહેવું છે. તો આ બે નામ સૌરાષ્ટ્રમાંથી છે. અનિરુદ્ધ દવે એ પણ પીઢ રાજકારણી છે અને કચ્છથી બિલોંગ કરે છે. એટલે સૌરાષ્ટ્ર કચ્છ જે આપણો પ્રદેશ છે એમાંથી 3 લોકોને મહામંત્રી પદમાં સ્થાન મળ્યું છે. જે ભારતીય જનતા પાર્ટીના ચોથા વ્યક્તિ જે આ સિસ્ટમમાં આવ્યા છે, જે મહામંત્રી પદની જવાબદારી મળી છે, એ છે અજયભાઈ બ્રહ્મભટ્ટ, જે ખેડા જિલ્લાથી બિલોંગ કરે છે. આમ ગુજરાતમાંથી ને અમદાવાદથી ને દાખલા તરીકે જગદીશભાઈ પંચાલ હોય તો ત્યાંથી મધ્ય ગુજરાતમાંથી મહામંત્રી પદ તરીકે અજયભાઈ બ્રહ્મભટ્ટ આવ્યા છે. તો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ બંને વિસ્તારો, એ બંને વિસ્તારો જે એની બાદ બાકી થઈ છે સંગઠનમાં એવું કહી શકાય. કારણ કે એ પેલા જે હતા મહામંત્રી પદે પણ ઉત્તર ગુજરાતમાંથી હતા. ગોરધનભાઈ જેવા સિનિયર વ્યક્તિ હતા જે તે વખતે, એવા પીઢ લોકોની પણ સંગઠનમાંથી બાદ બાકી થઈ છે અને નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે. સાથે સાથે સૌરાષ્ટ્ર કચ્છને જે મુખ્યમંત્રી પદ નહોતું મળ્યું વિજયભાઈ પછી, અને ભૂપેન્દ્રભાઈ પટેલની પસંદગી કરવામાં આવી હતી, ત્યારથી સૌરાષ્ટ્રમાં જે કાંઈ થોડો સંગઠનને લઈને હતા અને સંગઠનમાં પ્રમુખ તરીકે પણ લાંબા સમય સૌરાષ્ટ્રમાંથી જ વ્યક્તિઓ આવતા હતા. તો એ ઘરે તૂટી છે ક્યાંક ને ક્યાંક. મુખ્યમંત્રી પણ સૌરાષ્ટ્રમાંથી નથી અને પક્ષ પ્રમુખ પણ સૌરાષ્ટ્રમાંથી નથી. ત્યારે એ જે સૌરાષ્ટ્રમાં અસંતોષની જે લાગણી જોવા મળી રહી કાર્યકર્તાઓ છે એમાં નારાજગી સ્વાભાવિક વાત છે. તો એને ભરપાઈ કરવા માટે 2 વ્યક્તિઓ અને કચ્છમાંથી એમ 3 મહામંત્રીઓની સૌરાષ્ટ્ર કચ્છમાંથી પસંદગી કરવામાં આવી છે. પણ સાથે કહી શકાય કે રાજકોટ સૌરાષ્ટ્રનું કેન્દ્ર છે અને સૌરાષ્ટ્રના રાજકારણમાં કાયમ માટે રાજકોટની પ્રભાવી ભૂમિકા અને મહત્વ હોય છે. તો આપણે જોયું કે મંત્રી મંડળની અંદર પણ રાજકોટની બાદબાકી થઈ, રાજકોટ શહેરની. અને હવે આપણે જયારે સંગઠનમાં જોઈ રહ્યા છીએ ત્યારે પણ રાજકોટ શહેરની કોઈ મહત્વની જવાબદારીઓ રાજકોટ શહેરના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને મળી નથી. એમ રાજકોટનો ક્યાંક ને ક્યાંક સંપૂર્ણ છેદ ઉડાડી દેવામાં આવ્યો હોય એવું પણ લાગે છે. સાથે સાથે આપણે એ પણ કહી શકીએ કે જયેશ રાદડિયા જે સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન તરીકે અને સહકારી ક્ષેત્રના આગેવાન તરીકે જેનું મોટું નામ છે, અને જયેશ રાદડિયાના પ્રશંસકો છે, એના શુભેચ્છકો છે, એ ઘણા લાંબા સમયથી મંત્રીમંડળના જ્યારે વિસ્તરણ થયું ત્યારે પણ એમને એવી ક્યાંક ને ક્યાંક એ બધા એવું માની રહ્યા હતા કે જયેશ રાદડિયાને પ્રમોશન મળશે, કેબિનેટ મંત્રી, અને કેટલાક લોકો તો ઉપમુખ્યમંત્રી સુધીની વાતો પણ કરતા હતા. તો મીડિયાની અંદર પણ કેટલાક દિગ્ગજ કહી શકાય એવા પત્રકારો છે એ જયેશ રાદડિયાનું તો 100% ફાઇનલ છે એવી ચર્ચાઓ ચલાવતા હતા. એ વખતે પણ જયેશ રાદડિયાના જે શુભેચ્છકો છે એને નિરાશ થવું પડ્યું હતું. પરંતુ ત્યારે એ રીતે મન મનાવી લેવામાં આવ્યું હતું કે હવે પછી જયારે સંગઠનનું વિસ્તરણ થશે ત્યારે અગત્યનું કહી શકાય એવા મહામંત્રી પદની જવાબદારી કદાચ ગુજરાત સંગઠનમાં જયેશ રાદડિયાને મળી શકે. એટલે એવી જે આશા હતી, આશા ઉપર પણ કાલનું જે સંગઠનનું જે જાહેરાત કરવામાં આવી સંગઠનના હોદ્દેદારોની, એમાં જયેશ રાદડિયાના નામનો પણ છેદ ઉડી ગયો છે. ત્યારે એ એમના શુભેચ્છકોમાં પણ ક્યાંક ને ક્યાંક નિરાશા જોવા મળતી હોય એવું આપણે કહી શકીએ. ભારતીય જનતા પાર્ટીની આ પ્રણાલી રહી છે કે જે કઈ મજબૂત નેતૃત્વ હોય કે જે જમીની સ્તરનું નેતૃત્વ હોય કે જેની વ્યાપક જન સમર્થન ધરાવતા નેતાઓ એને ક્યાંક ને ક્યાંક સાઈડની અંદર મૂકી દેવામાં આવે છે અને નવા ચહેરાઓને લઈ આવવામાં આવે છે. તો
આ વખતના વિસ્તરણમાં પણ આ બાબત જોઈ શકાય છે જિગ્નેશભાઈ, આપે જેમ હમણાં કહ્યું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીનું નવું માળખું તૈયાર કરવામાં આવે છે ત્યારે એમાં કોઈને કોઈ જગ્યાએ સંઘ સાથે જોડાયેલા જે કોઈ પણ કાર્યકર્તાઓ છે એમને પણ આમાં પ્રાધાન્ય મળતું હોય છે. અને ભૂતકાળની અંદર પણ આપણે જોઈએ છીએ કે જ્યારે સીએમ મોદી પ્રથમવાર બન્યા એ પણ કોઈના કોઈ જગ્યાએ એકવાર એમએલએનું કે નગર નિગમનું ચૂંટણી લડ્યા પહેલા પણ પ્રથમવાર જ એમને તક મળે છે અને સીધું સીએમ પદના એમને બનાવવામાં આવે છે. તો આપણે આમાં જોઈએ તો આ વખતનું જે નવું માળખું છે એમાં પણ ઘણા બધા કાર્યકર્તાઓ કદાચ કેટલા લોકો એવા છે આપના ધ્યાન મુજબ, અને યુવા અને પીઢ એમનું જે સંતુલન બનાવવામાં આવ્યું છે આમાં આપનો શું દ્રષ્ટિકોણ અને શું આપ કહેવા માંગો? એટલે ઘણા યુવા ચહેરાઓને તક મળી છે એવું કહી શકીએ આપણે, કારણ કે છેલ્લે રાજનીતિ છે ને અજીતભાઈ, એ સમાજ સેવાનું કે લોક સેવાનું માધ્યમ છે અને દરેક વ્યક્તિને પોતાનું પર જે રાજનીતિમાં આવતો હોય છે એવું ઈચ્છતો હોય છે કે એને સારામાં સારું પદ મળે, જેના માધ્યમથી એ લોકોની સેવા માટે થઈ અને કાર્ય કરી શકે. એટલે દરેકની મહેચ્છા હોય છે. એમ્બિશિયસ લોકો છે, જે મહત્વાકાંક્ષી લોકો છે, એ જ રાજનીતિમાં આવતા હોય છે. કોઈ સંત પુરુષો કે જે સેવાભાવી લોકો છે એના માટેનું આ ક્ષેત્ર નથી. બરાબર છે. લોકસેવાનું માધ્યમ 100% છે, પણ થોડું અલગ પ્રકારનું છે. બરાબર, સાવ જે સરળ પ્રકૃતિના હોય, સેવાભાવી હોય, કારણ કે આની અંદર ઘણા બધા અલગ અલગ પડકારોનો સામનો કરવો પડતો હોય છે. આ નક્ષિક સજ્જન લોકોનું આ ક્ષેત્ર નથી, એવું આપણે સ્વીકારવું પડે. આ વાસ્તવિકતા છે. તો આમાં ઘણા એવા ચહેરાઓ છે કે જેને આમ નવા કહી શકાય. બરાબર, યુવા ચહેરાઓ છે, લોકોની દ્રષ્ટિકોણથી નવા છે, પણ એ લોકોની ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશના માળખામાં ક્યાંક ને ક્યાંક ભૂમિકા જોવા મળી હતી. એવા લોકોને આડાઅવડા કરવામાં આવ્યા છે, પ્રમોશન મળ્યું છે. દાખલા તરીકે ગૌતમ ગેડિયા છે, બરાબર છે, અનુસૂચિત જાતિમાંથી. તો અનુસૂચિત જાતિ મોરચામાં એમની જવાબદારી હતી, હવે એમને ઉપપ્રમુખ તરીકે નિમણૂક આગળ કરવામાં આવ્યા છે. એ જ રીતે રમેશભાઈ ધડુક છે, જે સાંસદ હતા, બરાબર છે, પોરબંદર મતક્ષેત્રમાં સાંસદ તરીકે લોકસેવાને લઈને એમની કામગીરી સારી હતી, છતાં મનસુખભાઈ માંડવિયા આવ્યા એટલે એમની ટિકિટ કપાઈ ગઈ અને થોડો સમય માટે જે મુખ્ય ધારા કહેવાય એનાથી અલિપ્ત જોવા મળતા હતા, પરંતુ ફરીથી એની ઉપપ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીમાં નિમણૂક થઈ છે. આવા જ એક સિસ્ટમથી કપાયેલા વ્યક્તિ હતા સાંસદ તરીકે, જેમની ટિકિટ કાપી દેવામાં આવી હતી રાજકોટથી, મોહનભાઈ કુંડારિયા, અને એની જગ્યાએ રૂપાલા સાહેબને ચૂંટણી લડાવવામાં આવી. મોહનભાઈ કુંડારિયાને પણ સહકોષાધ્યક્ષ તરીકે, જે મહત્વપૂર્ણ જવાબદારી છે, કારણ કે ફંડ છે એ જ ઇમ્પોર્ટન્ટ છે રાજનીતિમાં. પૈસા અને ચૂંટણીને સીધો સંબંધ છે. તો જે સહકોષાધ્યક્ષની જે મહત્વપૂર્ણ જવાબદારી કહી શકાય એ મોહનભાઈ કુંડારિયાને મળી છે. તેની સામે જયંતિભાઈ કવાડિયા, જે લાંબા સમયથી ભાજપમાં સારા સ્થાન ઉપર હતા, એની બાદબાકી કરી દેવામાં આવી છે. આમ એવી રીતે કહી શકાય કે ઘણા સમયથી જે લોકો જેમને કોઈ પણ જગ્યાએ મહત્વના પદ નહોતા મળ્યા, એમને પાછું અત્યારે જે નવું માળખું તૈયાર થયું છે એની અંદર એમને સમાવેશ કરી અને ફરીથી એમને લઈ આવી અને આવનારી જે નગરપાલિકાની ચૂંટણીઓ છે એમની અંદર પણ એમના માધ્યમથી સારું પ્રભાવી પરિણામ લઈ આવી શકે એના માટે, અને ઘણા બધા લોકો એવા છે જેમનું સ્થાનિક લેવલનું પ્રભુત્વ છે, એમને કોઈને કોઈ જગ્યાએ, જેમ આપણે વાત કરી જયેશભાઈ રાદડિયાને, એવી રીતે કદાચ કોઈ પ્રભુત્વ ધરાવતા લોકો છે એમને હજુ પણ ફરી એકવાર પાછો રાહ જોવાનો અવસર આવ્યો છે, આવું કહી શકાય. અજીતભાઈ, બરાબર છે. ચૂંટણીઓ નજીક આવી રહી છે, કોર્પોરેશનની ચૂંટણીઓ માથે છે. ગમે ત્યારે નજીકના ભવિષ્યમાં 2-3 મહિનામાં આ ચૂંટણીઓ થવાની છે. પંચાયતોની ચૂંટણીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ આવી રહી છે. ત્યારે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને એવી એક ટીમની જરૂર છે કે જે ટીમના માધ્યમથી જે લોકોને ક્યાંક ને ક્યાંક પીડાઓ છે, તકલીફો છે, અસંતોષ છે, કે રાજકીય રીતે હવે ધીમે ધીમે આટલા વર્ષના શાસન પછી એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર આપણે કહીએ કે જે સત્તા વિરોધી જુવાળ હોય, એ પણ ગુજરાતમાં ઉભો થઈ રહ્યો છે. સામે આમ આદમી પાર્ટીનો મોટો પડકાર છે, બરાબર છે. કોંગ્રેસનો પડકાર તો છે જ, પણ એ કોંગ્રેસની સામે ચૂંટણીઓ લડવા માટે ભારતીય જનતા પાર્ટી ટેવાયેલી છે, અને ચૂંટણીઓમાં મોટે ભાગે જોવા મળે છે કે કોંગ્રેસની કારી ફાવતી નથી. ગમે એટલો અસંતોષ હોય, પ્રજા ગમે એટલે વિમુખ હોય, પણ મતપેટીઓમાં મત છે એ ભાજપની તરફેણમાં પડે છે. આ પણ છેલ્લા 3 દાયકાની હકીકત રહી છે. પરંતુ એક નવો પક્ષ જેને કહી શકાય, આમ તો 2012માં એની સ્થાપના થઈ છે એટલે એટલો નવો નથી, પણ ગુજરાતની રાજનીતિ જે દ્વિધ્રુવી રાજનીતિ હતી, ભાજપ અને કોંગ્રેસ આ બે જ વચ્ચે જે સત્તાની સાઠ મારી હતી, એમાં ત્રીજો પક્ષ
આ ગઈ ચૂંટણીથી 2022 ઇલેક્શનથી જે એડ થયો છે આમ આદમી પાર્ટી, એમાં પણ આપણે કદાચ જોવા જઈએ તો સુરત મહાનગરપાલિકાની અંદર પણ એમણે સારું એવું પરિણામ મેળવી અને વિપક્ષ તરીકેની ભૂમિકા ભજવી લેતી. તો કદાચ હવે આપણે જોઈ શકીએ કદાચ આપણને આવનારા જે 3 મહિનાની અંદર જે નગર નિગમના ઇલેક્શન આવવાના છે એમાં કદાચ એમનું પણ સારા એવો એક મહત્વનો રોલ હોઈ શકે અને સારા એવા એમના તરફથી ઉમેદવારો આવી શકે. એમાં એવું છે અજીતભાઈ, આમ આદમી પાર્ટીની આપણે જો વાત કરીએ તો આમ આદમી પાર્ટીને સુરતમાં 100% પરિણામ સારું મળ્યું હતું કમ્પેરેટિવલી કોંગ્રેસ, પણ એ પરિણામને હવે એ ફરીથી દોહરાવી શકે કે કેમ એ પણ એક યક્ષ પ્રશ્ન છે. એટલે નગર નિગમોમાં મને લાગે છે કે ભાજપ સામે કોઈ મોટો પડકાર નથી, મહાનગરપાલિકાઓમાં ભાજપ સામે કોઈ મોટો પડકાર નથી. જે પડકાર છે એ ગ્રામ્ય વિસ્તારોમાં છે, ખેડૂતોની નારાજગી છે, બહુ મોટો મુદ્દો છે. એ સિવાય પણ ગ્રામ્ય લેવલના અનેક પ્રશ્નો છે જેને કારણે લોકો ક્યાંક ને ક્યાંક હવે બીજેપીથી કંટાળ્યા હોય એવી વાત કરતા થયા છે. ત્યારે એને જે પડકાર છે એ ગ્રામ્ય વિસ્તારોમાં છે, તાલુકા સેન્ટરો જો કહી શકાય, નાની નગરપાલિકાઓ એમાં છે ને એમાં આમ આદમી પાર્ટી છે જો એ સારા ઉમેદવારોની પસંદગી કરી શકે. આમ આદમી પાર્ટીનું સંગઠન માળખું અત્યારે એટલું પ્રભાવી નથી, એની પાસે પણ બૂથ લેવલ સુધીનું સંગઠન નથી, મતદારોને મતદાન બૂથ સુધી લઈ જઈ શકે એવી કોઈ વ્યવસ્થાઓ નથી. આર્થિક રીતે જોઈએ તો પણ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે બહુ જબરજસ્ત વિરોધાભાસ છે, બહુ મોટું અંતર છે. પણ આમ છતાં જો આમ આદમી પાર્ટી છે એ કોઈ એવા સારા ઉમેદવારોની, સ્થાનિક ઉમેદવારો એવા પસંદ કરે કે જેના તરફ લોકોની ક્યાંક ને ક્યાંક ભીટ મંડાયેલી હોય અથવા તો લોકોની વચ્ચેથી આવતો હોય, એવા જો ઉમેદવારોની પસંદગી કરી શકશે તો ગ્રામ્ય વિસ્તારોની અંદર અને નગરપાલિકા અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટી છે એ મોટું ફેક્ટર બની શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જે આમ આદમી પાર્ટીની કોઈ પ્રેઝન્સ નથી, ત્યાં કોંગ્રેસ સાથે જ ભારતીય જનતા પાર્ટીનો મુકાબલો થવાનો છે. પણ એ જો અને તોની પરિસ્થિતિ છે. અત્યારે હું એવું માનતો નથી કે ભાજપ સામે કોઈ મોટા પડકારો હોય, પરંતુ આમ છતાં દુશ્મનને ક્યારેય રાજનીતિની અંદર નબળો આંકવામાં આવતો નથી અને ભાજપ છે તો કાયમ ઇલેક્શન મોડમાં જ રહેવાવાળી પાર્ટી છે. એટલે એની તૈયારી ફૂલપ્રૂફ છે અને તૈયારીના ભાગરૂપે જ આ નવી સંગઠનનું જે માળખું છે તૈયાર કરવામાં આવ્યું છે. અને જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા જે નવી ટીમ તૈયાર કરવામાં આવી છે એ ટીમનું મહત્વ આમ કોઈ ચહેરાઓનું મહત્વ નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી છે એ જે પાર્ટી તરીકે જ દરેક ચૂંટણી લડતી હોય છે અને એમાં હોદ્દાઓનું કોઈ એટલું મહત્વ પણ નથી, કારણ કે એમાં મોટે ભાગે એમાં સત્તાનું વિકેન્દ્રીકરણ નહીં, સત્તાના કેન્દ્રીકરણ નો એનો પ્રયાસ હોય છે કે કેન્દ્રીકૃત સત્તા છે ત્યાંથી જે ઉપરથી નક્કી થાય છે એ જ નીચે બધાએ ફોલો કરવાની હોય છે. કોંગ્રેસથી આખું વિપરીત તંત્ર છે ભારતીય જનતા પાર્ટીનું. એટલે એ કોઈ ચહેરાઓનું મહત્વ નથી, પણ આમ છતાં જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા જે ટીમ જાહેર થઈ છે એમાં નવા ઉર્જાવાન યુવાનો પણ છે અને પીઢ લોકો પણ છે અને કેટલાક સાઈડમાં જે પ્રવાહમાંથી જે દૂર થઈ ગયા એવા લોકોને પણ ફરી સામેલ કરવામાં આવ્યા છે. ઘણા જે તાકાતવાળા ચહેરાઓ ગણાતા હતા અથવા તો જેના મોટા નામ હતા એને સિસ્ટમથી દૂર પણ કરી દેવામાં આવ્યા છે. એટલે હવે પછી એ જોવાનું રહેશે કે આવનારી ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી કેવું પરફોર્મન્સ કરે છે ને એના આધારે આ ટીમ છે એનું રાજકીય ભાવિ છે એ નક્કી થશે. ધન્યવાદ. ધન્યવાદ જિગ્નેશભાઈ.